જય માતાજી, જય મેલડીમાં, જય જહુમાં। આજે આપણે મિત્રો અનગઢ મેલડી માતાજીના મહિમા અને પરચા વિશે વર્ણન કરીશું। તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। તેમાં આપણે માતાજીના પરચા અને માતાજીના મહિમાનું વર્ણન કરીશું। તો સૌપ્રથમ આપણે અનગઢ મસાણી મેલડી માતાજીનો મહિમા વિશે જાણ કરીએ તો અનગઢ મસાણી મેલડી માતાજી શક્તિ અને રક્ષણનું પ્રતીક છે। ભક્તો માને છે કે માતાજી ભક્તોના જીવનમાંથી ભય, દુઃખ અને અશાંતિ દૂર કરે છે। તેઓ દુષ્ટ આત્માઓ, કાળી શક્તિઓ અને અશુભ પ્રભાવોથી રક્ષણ આપે છે। માતા વિશે લોક માન્યતા મુજબ આપણે જોવામાં આવે તો પહેલા નંબરનું, માતાજી ભક્તોના સંકટ દૂર કરે છે। બીજું, અશુભ શક્તિઓનો નાશ કરે છે। ત્રીજું, કુટુંબ રક્ષણ કરે છે। ચોથું, રોગ અને પીડા દૂર કરે છે। પાંચમું, મનોઈચ્છા પૂર્ણ કરે છે। અને છેલ્લું, જીવનમાં સુખ સમૃદ્ધિ આપે છે। હવે આપણે અનગઢ મસાણી મેલડી માતાજીના પરચા અને ચમત્કાર વિશે વાત કરીશું મિત્રો। પહેલા નંબરનું છે દુષ્ટ શક્તિઓનો દૂર કરવાનો પરચો। ગામડાઓમાં માન્યતા છે કે જ્યાં અનગઢ મસાણી મેલડી માતાજીનું સ્થાન હોય ત્યાં ભૂત, પ્રેત અથવા નકારાત્મક શક્તિ ટકી શકતી નથી। એક લોક પ્રચલિત કથા મુજબ એક ગામમાં લોકો અચાનક બીમારી, ડર અને અશાંતિ અનુભવતા હતા। ગામના વડીલોએ માતાજીને આરાધના અને હવન કરાવ્યું। ત્યારબાદ ગામમાં શાંતિ છવાઈ ગઈ અને લોકો સ્વસ્થ બન્યા। આ ઘટના માતાજીના પરચા તરીકે માનવામાં આવે છે। બીજા નંબરનું જોઈએ, ભયમાંથી મુક્તિ આપનારી માતા। ઘણા ભક્તો કહે છે તેમને રાત્રે ડર લાગતો હતો અથવા અજાણી શક્તિનો અનુભવ થતો હતો। માતાજીની પૂજા અને નામ સ્મરણથી તેનો ભય દૂર થયો। માતા ભક્તો પર આત્મવિશ્વાસ અને હિંમત આપે એવી માન્યતા છે। હવે ત્રીજા નંબરનું જોઈએ તો અસાધ્ય રોગમાંથી રાહત। લોકોમાં માન્યતા છે કે માતાજીના આશીર્વાદથી ગંભીર રોગોમાં પણ રાહત મળે છે। ભક્તો માતાજીને મંદિરે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરે છે। એક વ્યક્તિ લાંબા સમયથી ગંભીર રોગથી પીડાતો હતો। માતાજીના વ્રત અને ભક્તિથી તેના સ્વાસ્થ્યમાં સુધારો થયો એવી એક લોકપ્રથા પ્રસિદ્ધ છે। ચોથું, સંતાનો પ્રાપ્તિનો આશીર્વાદ। જે દંપતીને લાંબા સમય સુધી સંતાન સુખ ન મળતું હોય તેઓ અનગઢ મસાણી મેલડી માતાજીને પાસે પ્રાર્થના કરે છે। ઘણા ભક્તો કહે છે કે માતાજીના આશીર્વાદથી તેમને સંતાન પ્રાપ્તિ થઈ। માતા કુળરક્ષક અને સંતાનદાતા તરીકે પણ માનવામાં આવે છે। પાંચમું, અચાનક અકસ્માતથી બચાવ। ઘણા ભક્તો કહે છે કે મોટો અકસ્માત થવાનો હોય પરંતુ માતાજીના આશીર્વાદથી તેઓ બચી ગયા। લોકો માને છે કે માતાજી ભક્તોના આગોતરો સંકેત આપે છે। છઠ્ઠું, આર્થિક સંકટ દૂર કરનાર પરચો। વ્યાપારમાં નુકસાન અથવા આર્થિક તકલીફો હોય ત્યારે ભક્તો માતાજીને પ્રાર્થના કરે છે। ઘણા લોકો કહે છે કે માતાજીના આશીર્વાદથી તેમની સ્થિતિ સુધરી। સાતમું, ખોવાયેલ વસ્તુ મળવાનો પરચો। લોકોમાં માન્યતા છે કે માતાજીને સાચા હૃદયથી પ્રાર્થના કરવાથી ખોવાયેલી વસ્તુ પાછી મળી જાય છે। આઠમું, કુટુંબમાં શાંતિ સંપાદિત કરનાર માતા। ઘરમાં સતત ઝઘડા, અશાંતિ હોય ત્યારે માતાજીની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે એવી માન્યતા છે। અનગઢ સ્વરૂપનું મહત્ત્વ। અનગઢ મસાણી મેલડી માતાજી સ્વરૂપ ખૂબ સરળ અને સ્વયંભૂ માનવામાં આવે છે। તેઓ વૈભવ અથવા મોટા શણગારથી નહીં પરંતુ ભક્તોની શ્રાદ્ધથી પ્રસન્ન થાય છે। અનગઢ સ્વરૂપના સંદેશ। સાદગીમાં શક્તિ, સાચી ભક્તિનું મહત્ત્વ, દેખાવ કરતાં શ્રદ્ધા મહાન, સત્ય ધર્મનો માર્ગ। માતાની પૂજા વિધિ। માતાજીને લાલ ચૂંદડી અર્પણ કરવી, નાળિયેરની ફૂલ ચડાવવું, ઘીનો દીવો પ્રગટાવવો, માતાજીના નામનો જાપ કરવો અને શ્રદ્ધાથી પ્રાર્થના કરવી। માતા સાચા હૃદયથી કેટલીક ભક્તિ સ્વીકારે છે એવી માન્યતા છે મા અનગઢ મેલડી માતાજીની। નવરાત્રિમાં વિશેષ આરાધના। નવરાત્રિ દરમિયાન અનગઢ મસાણી મેલડી માતાજીની વિશેષ પૂજા થાય છે। ભક્તો ઉપવાસ રાખે છે, માતાજીના ભજન કરે છે અને ગરબા રમીને માતાની આરાધના કરે છે। આ સમય દરમિયાન માતાજી ખાસ કૃપા વરસાવે છે એવું માનવામાં આવે છે। ગ્રામ્ય જીવનમાં માતાનું સ્થાન। ખેતી પહેલાં પૂજા, નવા ઘર પ્રવેશમાં પહેલાં પ્રાર્થના, લગ્ન પહેલાં આશીર્વાદ, મુસાફરી પહેલાં સ્મરણ। મિત્રો, અનગઢ મેલડી માતાજીની આપણે
મિત્રો, આપણે અનગઢ મેલડી માતાજીના પરચા અને મહિમા વિશે આપણે વર્ણન કર્યું. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય મેલડીમાં.